મેળામાં 50 ફૂટ ઊંચી રાઈડ નીચે પટકાઈ 2 બાળકો સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં મહિલા અને રાઈડ ઓપરેટરનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે રાઈડ નીચે પટકાઈ છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મંદિર પ્રશાસને આ મામલે હાથ ઊંચા કરી દીધા છે. તેમણે કહી દીધું કે અમે તો મેળા માટે પરવાનગી આપી હતી, મેળા માટે જગ્યા આપી હતી, પરંતુ રાઈડ અને રાઈડની ચકાસણીની જવાબદારી અમારી નથી. એસઓપીનું, નિયમોનું સીધું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ રાઈડની વાત કરીએ તો શિવમ એજન્સીએ કોન્ટ્રાક્ટ લીધો હતો 7 જેટલી રાઈડનો, અને જેમાં ક્યાંક ને ક્યાંક તંત્રની પણ જવાબદારી બનતી હતી, પરંતુ હાલ તો મંદિર પ્રશાસને હાથ ઊંચા કરી દીધા છે અને તંત્રએ એસઆઈપી બેસાડી દીધી છે. વલસાડ અને સુરતની એફએસએલની ટીમ પહોંચી ગઈ છે. તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તમામ રાઈડો હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. રાજ્યમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી. પહેલાં પણ મેળા દરમિયાન રાઈડને નુકસાન થયું હોય, રાઈડ પડી હોય ને જેના કારણે લોકો ઇજાગ્રસ્ત થયા હોય તેવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેમ છતાંય નવસારીના બિલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં આ રાઈડ માટેની પરવાનગી આપવામાં આવી અને રાઈડ તૂટી પડવાની આ ઘટના સામે આવી છે.